નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કેટલીક અગત્યની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાએ આપણે ચર્ચા કરીએ છીએ. એની અંદર આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ અથવા તો સિલ્વર સાયનાઇડ સાથેની પ્રક્રિયા. તો એ આપણે ચર્ચા કરીએ કે આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે આલ્કાઇલ સાયનાઇડ આપણે નિપજ મેળવી શકીએ છીએ. સાયનાઇડ આપણે નિપજ મેળવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને પોટેશિયમ હેલાઇડ આપણને લિબરેટ થશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે બ્રોમોમિથેન ની આપણે આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે CS3 CN આપણે નિપજ મેળવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને K અને Br જોડાઈને KBr બનાવશે. તો અહીંયા સાયનાઇડ ગ્રુપને આપણે IBC નામકરણ માટે જે સાયનાઇડ ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે એને પણ અહીંયા આપણે નંબર ઓફ કાર્બન ની અંદર કન્સિડર કરીએ છીએ. તો નંબર ઓફ 2 કાર્બન છે તો આલ્કેન કમ્પાઉન્ડ થશે ઇથેન અને એની પાછળ અહીંયા આપણે નાઇટ્રાઇલ પૂર્વક લગાવવામાં આવે છે તો એનું નામકરણ થશે ઇથેન નાઇટ્રાઇલ. જ્યારે સામાન્ય નામકરણની અંદર આલ્કાઇલ ગ્રુપ અને પાછળ એનું સાયનાઇડ પૂર્વક લગાવવામાં આવે છે તો નંબર ઓફ 1 કાર્બન છે તો મિથાઇલ સાયનાઇડ. સેકન્ડ પોઈન્ટ ની આપણે વાત કરીએ કે સાયનાઇડ નું જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે જળ વિભાજન કરવાથી અનુવર્તી આપણે કાર્બોક્સિલિક એસિડ મળે છે. કે જ્યારે સાયનાઇડ નું આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે જ્યારે જળ વિભાજન કરીએ છીએ ત્યારે અનુવર્તી આપણે કાર્બોક્સિલિક એસિડ નિપજ બનાવટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે સાયનાઇડ ની આપણે H2O વડે મંદ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ વડે આપણે જળ વિભાજન કરો છો ત્યારે અનુવર્તી આપણને ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ એમાઇડ મળશે. એનું ફરીથી આપણે જળ વિભાજન કરો છો ત્યારે અનુવર્તી આપણે કાર્બોક્સિલિક એસિડ આપણે નિપજ મેળવી શકીએ છીએ. CH3 C ટ્રિપલ બોન્ડ M ઇથેન નાઇટ્રાઇલ નું આપણે ટ્રાઇમોલ H2O અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે જ્યારે આપણે જળ વિભાજન કરો છો ત્યારે અનુવર્તી આપણે કાર્બોક્સિલિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ નિપજ મળે છે જેને આપણે એસિટિક એસિડ તરીકે પણ અહીંયા આપણે ઓળખીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણે વાત કરીએ NH3 મળશે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે સાયનાઇડ નું આલ્કલાઇન હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 અથવા સાંદ્ર
હાઇડ્રોક્લોરિક એસિડ વડે જળ વિભાજન કરવાથી અનુવર્તી આપણે એમાઇડ ડિપોઝિટ મળે છે। તો એ આપણે સેકન્ડરી આપણે વાત કરીએ છીએ કે જ્યારે સાયનાઇડ નું આપણે આલ્કલાઇન હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા તો સાંદ્ર એસિડ વડે જ્યારે આપણે જળ વિભાજન કરીએ છીએ ત્યારે અનુવર્તી આપણે એમાઇડ ડિપોઝિટ મેળવી શકીએ છીએ। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે સાયનાઇડ ની આપણે આલ્કલાઇન H2O2 અથવા સાંદ્ર HCl ની હાજરીમાં આપણે જળ વિભાજન કરો છો ત્યારે અનુવર્તી આપણે એમાઇડ ડિપોઝિટ આપણે મેળવી શકીએ છીએ। નેક્સ્ટ આપણે વાત કરીએ કે સાયનાઇડ નું સોડિયમ ઇથેનોલ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં નવજાત હાઇડ્રોજન વડે જળ વિભાજન કરવાથી પ્રાથમિક એમાઇન નિપજ મળે છે જેને મેન્ડિસ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ। તો એ આપણે વાત કરવી છે કે જ્યારે સાયનાઇડ નું સોડિયમ ઇથેનોલ અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં નવજાત હાઇડ્રોજન સાથે જ્યારે આપણે જળ વિભાજન કરો છો ત્યારે અનુવર્તી આપણને પ્રાથમિક એમાઇન નિપજ મળે છે જેને આપણે મેન્ડિસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે સાયનાઇડ નું આપણે 4 મોલ્સ હાઇડ્રોજન સાથે સોડિયમ ઇથેનોલ ની પ્રેઝન્સમાં આપણે પ્રક્રિયા કરો છો ત્યારે કાર્બન નાઇટ્રોજન પેટની જે પાઇ બોન્ડ છે બ્રેક થશે, કાર્બન જોડે બે હાઇડ્રોજન એટેચ થશે અને નાઇટ્રોજન જોડે બે હાઇડ્રોજન એટેચ થશે। તો એ આપણે પ્રાથમિક એમાઇન અહીં આપણે નિપજ બનાવટ કરી શકીએ છીએ જેને આપણે મેન્ડિસ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ। નેક્સ્ટ આપણે વાત કરીએ કે સાયનાઇડ નું સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 અને HCl વડે રિડક્શન કરી ત્યારબાદ જળ વિભાજન કરવાથી આલ્ડીહાઇડ નિપજ મળે છે જેને આપણે સ્ટેનસ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ। એટલે કે સાયનાઇડ નું જ્યારે આપણે સ્ટેનસ ક્લોરાઇડ અને HCl વડે જ્યારે રિડક્શન કરી અને
ત્યાર પછી આપણે જો જળ વિભાજન કરવામાં આવે તો અનુવર્તી આપણને આરટીઆઈ નિપજ મળે છે, જે પ્રક્રિયાને આપણે સ્ટેનસ પ્રક્રિયા તરીકે પણ અહીંયા આપણે ઓળખીએ છીએ. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સાયનાઇડ ની આપણે સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 અને HCl ની પ્રેઝન્સમાં જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે કાર્બન નાઇટ્રોજન બિટવીન એક પાઇ બોન્ડ બ્રેક થશે, ત્યાં એક હાઇડ્રોજન અહીંયા એટેચ થશે કાર્બન જોડે, એક નાઇટ્રોજન જોડે એટેચ થશે અને HCl અહીંયા આપણે એટેચ કરીએ છીએ, જેને અહીંયા આપણે ઇમાઇન હાઇડ્રોક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. આનું ફરીથી આપણે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે આલ્ડીહાઇડ નિપજ બનાવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે અહીંયાથી હાઇડ્રોજન 2 છે, આ ટોટલ 2 NH4Cl એમોનિયમ ક્લોરાઇડ તરીકે આપણે લિબરેટ થશે. તો અહીં આપણે 4 પોઈન્ટ ની અંદર આપણે વાત કરી કે આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયાની આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ હવે કે સિલ્વર સાયનાઇડ સાથેની પ્રક્રિયા. તો આલ્કાઇલ હેલાઇડ ની આપણે જ્યારે સિલ્વર નાઇટ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે આઇસોસાયનાઇડ નિપજ મેળવી શકીએ છીએ. અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને સિલ્વર હેલાઇડ મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે બ્રોમોઇથેન ની આપણે સિલ્વર સાયનાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણને C2H5NC ઇથાઇલ આઇસો સાયનાઇડ નિપજ મળે છે અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણે AgBr મળશે. નેક્સ્ટ પોઈન્ટ ની આપણે વાત કરીએ કે આલ્કાઇલ આઇસોસાયનાઇડ નું સોડિયમ અને ઇથેનોલ ની પ્રેઝન્સમાં જ્યારે આપણે રિડક્શન કરવામાં આવે છે ત્યારે સેકન્ડરી એમાઇન નિપજ મળે છે કે જ્યારે આલ્કાઇલ આઇસોસાયનાઇડ જે છે કે જેને આપણે સોડિયમ ઇથેનોલ વડે જ્યારે આપણે રિડક્શન કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે સેકન્ડરી એમાઇન નિપજ મળે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ છીએ મિથાઇલ આઇસોસાયનાઇડ ની સોડિયમ ઇથેનોલ સાથે જ્યારે અહીં આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણને ડાઇમિથાઇલ એમાઇન નિપજ આપણે બનાવી શકીએ છીએ. સેકન્ડ પોઈન્ટ છે આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ હવે
ફિફ્થ પોઈન્ટ ની આપણે વાત કરીએ પોટેશિયમ નાઇટ્રાઇટ અથવા સિલ્વર નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયા તો પોટેશિયમ નાઇટ્રાઇટ અથવા તો સિલ્વર નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ તો ફર્સ્ટ એ આપણે સમજીએ કે આલ્કાઇલ હેલાઇડની જ્યારે આપણે પોટેશિયમ નાઇટ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે આલ્કાઇલ નાઇટ્રેટ આપણે નિપજ મેળવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને પોટેશિયમ હેલાઇડ મળશે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે C2H5Br બ્રોમોઇથેન ની આપણે પોટેશિયમ નાઇટ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે ઇથાઇલ નાઇટ્રેટ નિપજ મેળવીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને પોટેશિયમ બ્રોમાઇડ મળશે સેકન્ડલી આપણે વાત કરીએ છીએ કે આલ્કાઇલ હેલાઇડ ની જ્યારે આપણે સિલ્વર નાઇટ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે નાઇટ્રો આલ્કેન નિપજ મેળવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને સિલ્વર હેલાઇડ મળશે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે બ્રોમોઇથેન ની આપણે જ્યારે સિલ્વર નાઇટ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણે નાઇટ્રો ઇથેન નિપજ મેળવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને AgBr મળશે તો એ આપણે પોટેશિયમ અને સિલ્વર નાઇટ્રેટ સાથેની આપણે પ્રક્રિયા કરી જો આલ્કાઇલ હેલાઇડની આપણે પોટેશિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરો છો તો અનુવર્તી આપણને આલ્કાઇલ નાઇટ્રેટ નિપજ મળે છે અને જ્યારે સિલ્વર નાઇટ્રેટ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નાઇટ્રો આલ્કેન નિપજ આપણે મેળવી શકીએ છીએ નેક્સ્ટ એ આપણે વાત કરીએ આપણે વાત કરીએ કે એમોનિયા સાથેની પ્રક્રિયા તો એમોનિયા સાથેની પ્રક્રિયાની અંદર આપણે ચર્ચા કરીએ બ્રોમોઇથેન ની આપણે એમોનિયા સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે અહીંયા અને એક Br એટલે કે HBr આપણે લિક્વિડ કરીએ છીએ તો NH2 ગ્રુપ આપણે એટેચ થશે તો ઇથેનેમાઇન નિપજ આપણે મેળવી શકીએ છીએ જે પ્રાઇમરી છે ઇથેનેમાઇન ની ફરીથી આપણે બ્રોમોઇથેન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંયાથી H અને અહીંયાથી Br HBr લિક્વિડ થશે અને ઇથાઇલ ગ્રુપ એટેચ થશે તો C2H5 NH C2
H5 ડાઇઇથાઇલ એમાઇન ની પછી આપણે મેળવી શકીએ છીએ જે સેકન્ડરી છે આની ફરીથી આપણે બ્રોમો ઇથેન સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અહીંયાથી H અને એક Br એટલે કે HBr લિબરેટ થશે તો અનુવર્તી આપણે ટ્રાય ઇથાઇલ ટ્રાઇથાઇલ એમાઇન નિપજ મેળવી શકીએ છીએ જે તૃતીયક એમાઇન છે અને આની ફરીથી આપણે જ્યારે બ્રોમો ઇથેન સાથે આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણે ટેટ્રા ઇથાઇલ એમાઇન બ્રોમાઇડ અહીં આપણે નિપજ મેળવી શકીએ છીએ જે ચતુર્થક ક્ષાર તરીકે આપણને મળે છે તો પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી અને ચતુર્થક એટલે કે ક્વોટરનરી આપણે સોલ્ટ મેળવી શકીએ છીએ નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ લાસ્ટ આપણે પોઈન્ટ આપણને આપેલો છે 7 નંબરની અંદર આપણે વાત કરીએ પોટેશિયમ અથવા તો સોડિયમ સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા પોટેશિયમ અથવા તો સોડિયમ સલ્ફાઇડ સાથેની પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ તો પોટેશિયમ અથવા તો સોડિયમ સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આપણે અનુવર્તી આપણે થાયોઇથર આપણે નિપજ મેળવી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આલ્કાઇલ હેલાઇડની આપણે ટ્વાઇઝમોલ આલ્કાઇલ હેલાઇડની સોડિયમ સલ્ફાઇડ સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણે થાયોઇથર આપણે નિપજ મેળવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને મળશે ટ્વાઇઝમોલ સોડિયમ હેલાઇડ કે મિથાઇલ બ્રોમાઇડની સોડિયમ સલ્ફાઇડ સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણે ડાયમિથાઇલ થાયોઇથર નિપજ બનાવી શકીએ છીએ સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને મળશે ટ્વાઇઝમોલ NaBr તો એ આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે આપણે ચર્ચાઓ કરી છે થેન્ક યુ